फ्रेंड्स પ્રકરણ 11 રચના એની રચના 11.2 એમાં બે આપણને દાખલા આપેલા છે. બંને દાખલા સાથે એટલા માટે લીધેલા છે કે તમને ખ્યાલ આવે કે કેવી રીતે રચના આપણે દોરવાની છે. સૌથી પહેલા જોઈએ તો જે ત્રિકોણની બાજુઓનો આપેલા ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુ સાથેનો ગુણોત્તર 3/4 હોય તેવા ત્રિકોણ ABC ને સમરૂપ ત્રિકોણની રચના કરવી. અને જેની બાજુઓ ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુઓ સાથે 5/3 નો ગુણોત્તર છે એવો આપેલ ત્રિકોણ ABC ને સમરૂપ ત્રિકોણ રચો. હવે ધ્યાન રાખો, અહીંયા તમને ગુણોત્તર આપેલો છે 3/4, અહીંયા તમને ગુણોત્તર આપેલો છે 5/3. ધ્યાનમાં રાખજો. પહેલા હું તમને એક સાદો કાચો ડાયાગ્રામ બતાવીશ કે એમાં શું કરવાનું છે ખ્યાલ આવે. બરાબર, આમાં ગુણોત્તર છે 3/4, આમાં ગુણોત્તર છે 5/3. સૌથી પહેલા બચ્ચાઓ અહીંયા ત્રિકોણ ABC નું કોઈ માપ નથી આપેલું, તમારે ગમે તેમ એક ત્રિકોણ ABC દોરી દેવાનું. આ ત્રિકોણ ABC દોરી દીધું. અહીંયા બી તમારે ત્રિકોણ ABC ગમે એમ દોરી દેવાનું છે. ધ્યાનમાં રાખજો, ત્રિકોણ ABC આપણે દોરી દીધું. હવે ધ્યાનમાં રાખજો, બિંદુ B સાથે એક કિરણ PX રચો. તમારે કિરણ PX રચવાનું છે જે અહીંયા લઘુકોણ બનાવે. સિમિલર અહીંયા પણ તમારે BC સાથે એક કિરણ PX રચવાનું છે જે લઘુકોણ બનાવે. હવે ધ્યાન રાખો, અહીંયા પહેલા ત્રિકોણ ABC રચી, પહેલું કામ ત્રિકોણ ABC રચી દેવાનું. બીજું કામ કિરણ BX રચો, આ લઘુકોણ હોવા જોઈએ. હવે હું તમને જે કહેવા જઈ રહ્યો છું એના પર બરાબર ધ્યાન રાખજો. પહેલું કામ કરવાનું ત્રિકોણ ABC રચો, કિરણ BX એવા રચો કે જેથી આ લઘુકોણ બને. BC ના જે અર્ધતલમાં, આ BC ના જે અર્ધતલમાં એ છે એના વિરુદ્ધના અર્ધતલમાં તમારે કિરણ BX રચવાનું. ત્રિકોણ ABC રચો, BC ના જે અર્ધતલમાં એ છે એના વિરુદ્ધના અર્ધતલમાં કિરણ PX રચવાનું. ત્રિકોણ ABC રચો, BC ની જે અર્ધતલમાં એટલે કે જે બાજુએ એ છે તેની વિરુદ્ધ બાજુએ કિરણ BX રચવાનું. ત્રિકોણ ABC રચો, BC ની જે બાજુએ એ છે તેના વિરુદ્ધના અર્ધતલમાં કિરણ BX રચવાનું. તેથી આ લઘુકોણ થાય CBX, લઘુકોણ થાય એ રીતે તમારે દોરવાનું છે. હવે હું જે કહેવા જઈ રહ્યો છું ધ્યાનમાં રાખજો. આ દાખલામાં આપણને 3/4 આપેલું છે, ત્યાં 5/3 આપેલું છે. બચ્ચાઓ આમાં મોટું માપ કયું? તો 3/4. 4 મોટું. આ બંનેમાં આંકડો કયો મોટો? 4. આ બંનેમાં આંકડો કયો મોટો? 5. જો હું પહેલા શું કહું છું એ ધ્યાનમાં રાખજો. આ 3 અને 4 માં મોટું કોણ? 4. તો તમારે કિરણ BX ઉપર ટોટલ 4 ચાપ દોરવાના. 1 2 3 અને 4. આમાં મોટો આંકડો કયો? 5. તો તમારે 5 ચાપ દોરવાના. 1 2 3 4 5. અત્યારે સાદો ડાયાગ્રામ કરું છું, પછી આપણે પાકો ડાયાગ્રામ કરીશું. હવે ધ્યાન રાખો, હવે અહીં આપણે જોઈએ તો કિરણ BX ઉપર આપણે કેટલા દોર્યા? કિરણ BX ઉપર આપણે કેટલા દોરવાના? 4. ફરીથી સમજી લો, મોટું માપ કયું? 4. તો તમારે 1 2 3 4 ચાપ દોરી દેવાના. જેટલું મોટું માપ હોય, આ બંનેમાં મોટો આંકડો હોય એટલા ચાપ દોરવાના. એટલે તમને મળશે B1 B2 B3 અને B4. અહીંયા તમને મળશે મોટું માપ કયું? 5. તો કિરણ BX ઉપર B1 B2 B3 B4 B5 5 ચાપ દોરવાના. કિરણ BX ઉપર તમારે 4 ચાપ દોરવાના. કિરણ BX ઉપર તમારે અહીંયા 5 દોરવાના. કેમ? આ બંનેમાં કયો આંકડો મોટો? 4. તો તમારે 4 ચાપ દોરવાના. આ બંનેમાં કયો આંકડો મોટો? એટલા તમારે ચાપ દોરવાના. પહેલું કામ આપણે ચાપ દોરવાનું પૂરું કર્યું. બીજું કામ ત્રિકોણ રચ્યો, કિરણ BX રચ્યું અને હવે ચાપ કેટલા દોરવાના એ નક્કી કર્યું. હવે ધ્યાન રાખજો, તમારે આ C સાથે
સાથે કોને જોઈન્ટ કરવાનું તો ધ્યાન રાખો ચાપ કેટલા દોરવાના મોટો આંકડો હોય તે હવે અહીંયા નીચે કેટલા છે 4 નીચે કેટલા છે 4 તો તમારે B4 સાથે C ને જોઈન્ટ કરવાનું નીચે 4 છે તો તમારે B4 સાથે C ને જોઈન્ટ કરવાનું નીચે 4 છે B4 સાથે C ને જોઈન્ટ કરવાનું નીચે 4 છે તમારે B4 સાથે C ને જોઈન્ટ કરવાનું પછી ધ્યાન રાખો બીજું અહીંયા શું છે ઉપર 3 તો તમારે એક ચાપ દોરવાનું અહીંયા આવશે એ પછી જોઈએ નીચે કેટલા છે 4 તો B4 સાથે C ને જોઈન્ટ કરો અહીંયા નીચે કેટલા છે નીચે કેટલા છે 3 તો તમારે B3 સાથે C ને જોઈન્ટ કરી દેવાનું યાદ રાખજો બચ્ચાઓ તમારે B4 સાથે C ને નીચે 4 તો B4 C જોઈન્ટ કરો નીચે 3 તો B3 C જોઈન્ટ કરો આવો કોઈ પણ દાખલો કોઈ પણ રકમમાં પૂછાય તો આટલું યાદ રાખવાનું છે બરાબર પહેલું તમારે કામ કરવાનું કેટલા ચાપ દોરવાના મોટો આંકડો હોય તે 4 છે તો 4 ચાપ દોરો 5 છે તો 5 ચાપ દોરો બરાબર હવે બીજું કામ અહીંયા કેટલા છે B3 કેટલા છે B3 ઉપર કેટલા છે 3 છે ને તો આને એકરૂપ ખૂણો તમારે અહીંયા દોરવાનો છે અહીંયા કેટલા છે B3 હવે ઉપર અંશમાં કેટલા છે B5 તો તમારે આ B5 આગળ આને એકરૂપ ખૂણો દોરવાનો છે ફરીથી સમજો પહેલા નીચે 4 છે તો B4 C ને જોડો નીચે 3 છે તો B3 C જોડો નીચે 4 છે તો B4 C જોડો નીચે 3 છે તો B3 C જોડો હવે શું કરવાનું ઉપર કેટલા છે 3 તો આને એકરૂપ ખૂણો અહીંયા દોરો અહીંયા આને સમાંતર એટલે અહીંયા B3 આગળ ઉપર 3 છે તો તમારે B3 આગળ આને એકરૂપ ખૂણો અહીંયા દોરવાનો અહીંયા કેટલા છે ઉપર 5 તો આને એકરૂપ ખૂણો તમારે અહીંયા B5 આગળ દોરવાનો અહીંયા ઉપર 3 છે તો આને એકરૂપ ખૂણો B3 આગળ દોરો B3 આગળ ખૂણો દોરવાનો અહીંયા ઉપર 5 છે તો આને એકરૂપ ખૂણો અહીંયા દોરવાનો બરાબર એની એકરૂપ ખૂણો તમારે અહીંયા દોરવાનો હવે માનો કે આપણે અહીંયા આમ કરીને આમ ચાપ દોરીએ તો અહીંયા બે કરીને ચાપ દોરો આટલી ત્રિજ્યા આને આટલી B4 ને કેન્દ્ર લઈને ચાપ દોરો B4 ને કેન્દ્ર લઈને ચાપ દોરો એવી રીતે B3 આગળ દોરો છે તો B3 ને કેન્દ્ર લઈને ચાપ દોરો હવે આટલી ત્રિજ્યા લો અહીંથી આમ ચાપ દોરો આ બંનેને જોઈનો બરાબર હવે અહીંયા તમને કોઈ બિંદુ મળશે C' બરાબર અથવા તમારે C' નામ ન આપવું હોય તો તમે P પણ નામ આપી શકો છો બરાબર તમારે અહીંયા નામ આપવું હોય P તો તમે P અથવા Q નામ આપી શકો છો માનો કે આપણે Q નામ આપે તો Q આપવાનું C' આપે તો C' હવે આની એકરૂપ ખૂણો આ બિંદુ આગળ દોરો અહીંયા આમ ચાપ દોરો એક ત્રિજ્યાથી આમ ચાપ દોરો આને કેન્દ્ર લઈને આમ ચાપ દોરો આને કેન્દ્ર લઈને આમ ચાપ દોરો હવે અહીંથી આટલી ત્રિજ્યા અહીંથી આટલી ત્રિજ્યા લો અહીંથી આટલી ત્રિજ્યા લો આ બંનેને જોઈન કરો જો આ સમાંતર ને આ સમાંતર અહીંયા તમને A' મળ્યું તો A'BC અને ABC આ બંને સમરૂપ ત્રિકોણ થશે અને માંગેલા માપના ત્રિકોણ આપણને મળ્યું આમાં જોઈએ તો જો B3 ને કેન્દ્ર નામ એક ચાપ દોરો આમ એવી રીતે B5 ને કેન્દ્ર નામ એક ત્રિજ્યાથી ચાપ દોરો આમ કરીને આમ ચાપ દોરો આને કેન્દ્ર લઈને આમ ચાપ દોરો બરાબર હવે અહીંથી આટલી ત્રિજ્યા લો આને કેન્દ્ર લઈને આટલી ત્રિજ્યા લઈને આમ ચાપ દોરો આ બંનેને જોઈન કરો અહીંયા કયું બિંદુ મળશે C' બરાબર આને લંબાવવો પડે થોડો હવે અહીંયા જેટલો ખૂણો છે એટલો ખૂણો અહીંયા દોરો C ને કેન્દ્ર લો આમ ચાપ દોરો C' ને કેન્દ્ર લો આમ ચાપ દોરો એક ત્રિજ્યા તો આમ ચાપ દોર્યું આને કેન્દ્ર લઈને આમ ચાપ દોરો હવે આટલી ત્રિજ્યા લો આને કેન્દ્ર લઈને આમ ચાપ દોરો આ બંનેને જોઈન કરો અને અહીંયા લંબાવી દો તો આ બિંદુ આપણું એ હતું આ કયું મળ્યું A'. હવે બચ્ચાઓ આવા ગમે તેટલા દાખલા પૂછાય હવે માનો કે જો આને અનુરૂપ લઈએ 2 સપ્તમાંશ તો મોટું કોણ 7 તો તમારે ત્રિકોણ ABC દોર્યા પછી આ કિરણ પર 1 2 3 4 5 6 7 ચાપ દોરવાના બરાબર નીચેનાને આ C સાથે જોઈન કરવાનું B7 છે ને
આને આની સાથે જોઈન કરવાનું C સાથે. પછી ઉપર શું છે B2, તો આને એકરૂપ ખૂણો અહીંયા B2 આગળ દોરવાનો, બરાબર. આટલું માપ લઈને અહીંયા ચાપ દોરો, આ બંનેને જોઈન કરો. આને એકરૂપ ખૂણો અહીંયા દોરો, આને એકરૂપ ખૂણો અહીંયા તમને જો બીજું બિંદુ મળ્યું C', તો આ C ને કેન્દ્ર લઈને આમ ચાપ દોરો, C' ને કેન્દ્ર લઈને આમ ચાપ દોરો. અહીંથી આટલી ત્રિજ્યા આમ કરીને આમ ચાપ દોરો, આ બંનેને જોઈન કરો. તો આ બંને સમાંતર રેખા બની જોઈએ. તો ત્રિકોણ ABC અને જો A'BC CD A'BC એ સમરૂપ ત્રિકોણ આપણને મળશે અને જેનો ગુણોત્તર A'BC અને ABC નો ગુણોત્તર 2/7 થશે, બરાબર. આવી કોઈ પણ રકમ પૂછાય, જો 7 મોટા તો 7 ચાપ દોરે, નીચે જે હોય એની સાથે સીધે જોઈન કરો. માનો કે તમને આવો કોઈ રેખાખંડ આપે આના માટે 9 પંચમાંશ, તો પહેલા ત્રિકોણ ABC રચી દો. ત્રિકોણ ABC રચી દો. કિરણ બે છે તો મોટું માપ કયું 9, તો 1 2 3 4 5 6 7 8 9, બરાબર. આ B9 મળશે. B9 ત્રિકોણની સાથે જોડવાનું, સોરી 1 2 3 4 5. નીચે કોણ છે B5 છે. આમાં નીચે કોણ હતું 7, તો B7C જોડેલું. આમાં નીચે કોણ છે 5, તો B5 અને C જોડો. હવે ઉપર શું છે 9, આ જોડ્યું. હવે B9 આને એકરૂપ ખૂણો અહીંયા B9 આગળ દોરો, આટલી ત્રિજ્યા લો, આમ ચાપ દોરો, આ બંનેને જોઈન કરો. હવે આને કેન્દ્ર બનાવો, આમ ચાપ દોરો, આને કેન્દ્ર બનાવો, આમ ચાપ દોરો, આટલી ત્રિજ્યા લો, આને કેન્દ્રને આમ ચાપ દોરો. તો આ એ બિંદુ મળ્યું, આ A' બિંદુ મળ્યું. તો A'BC અને ABC અને ABC એનો ગુણોત્તર 9/5 થશે. આ મેં તમને કાચી આકૃતિ બતાવેલું. ચાલો હવે આપણે એક વખત પાકો ડાયાગ્રામ દોરીશું. ધ્યાન રાખો. અહીંયા સૌથી પહેલા આપણે જોઈએ તો આના અંદર તમારે શું યાદ રાખવાનું, મોટો આંકડો હોય એટલા ચાપ દોરવા. મોટો આંકડો હોય એટલા ચાપ દોરવા, બરાબર. અને સૌથી પહેલા છેદમાં જે આંકડો હોય એને C સાથે જોડવાનો. આપણે બંને ડાયાગ્રામને પેરેલલ લઈશું. જરા ધ્યાન રાખજો, બરાબર. અહીંયા સૌથી પહેલા આપણે જોઈએ તો તમારે જોઈન્ટ કરવાનું છે. સૌથી પહેલા તો ત્રિકોણ ABC રચવાનું છે. પહેલું કામ આપણે રચી દઈએ. ત્રિકોણ ABC માપ નથી આપ્યા તો તમે ગમે તેવો ત્રિકોણ દોરી શકો છો. ત્રિકોણ ABC રચો. ત્રિકોણ ABC રચો. BC સાથે BC ના જે અર્ધતલમાં A હોય તેના વિરુદ્ધના અર્ધતલમાં કિરણ BX રચો. આ કિરણ BX રચ્યું. આમાં બી બચાવો જો સેમ ટુ સેમ પહેલા ત્રિકોણ ABC રચો. ત્રિકોણ ABC રચો. આની સાથે લઘુકોણ બનાવે તેવું કિરણ BX રચો. હવે ધ્યાનમાં રાખજો, એકવાર ફરીથી સમજાવું છું તમને. મોટું માપ કેટલું છે 4, તો તમારે પહેલા 4 ચાપ દોરી દેવાના. આમાં મોટું માપ કેટલું છે 5. 5/3 મોટું માપ કયું 5, તો તમારે અહીંયા 5 ચાપ દોરવાના. અહીંયા આપણે જોઈએ તો 5 ચાપ દોરવાના છે. B ને કેન્દ્ર બનાવવા તમારી ઈચ્છા મુજબની ત્રિજ્યા લઈને એક ચાપ દોરો. 1 2
3 4 1 2 3 અને 4 આ B1 છે આ B2 છે આ B3 છે અને આ B4 છે આપણી પાસે કેટલા છે બચ્ચાઓ 3 ચતુર્થાંશ તો 4 ચાપ દોરવાનું મોટું માપ એટલા ચાપ દોરવાના ત્યાં મોટું માપ કેટલું 5 તો તમારે 5 ચાપ દોરવા 1 2 3 4 અને 5 એક ચાપ બે ચાપ 3 4 5 બરાબર આનો સરફેસ એકદમ રીસો છે બચ્ચાઓ એટલે આ ત્યાં ટકી શકશે નહીં બરાબર હવે જોઈએ તો આપણે અમારા રચી દીધા B1 B2 B3 B4 અને B5 પહેલું કામ ચાપ કેટલા દોરવાના તે હવે જોડવાનું છે તો જો આમાં નીચે કોણ છે 4 નીચે કોણ છે 4 તો તમારે શું જોડવાનું B4C શું જોડો B4C જોડો B4C જોડો ઓકે તો આપણે અહીંયા મુદ્દામાં લખીશું B4C જોડો અથવા રચો આમાં બચ્ચાઓ નીચે કેટલા છે 3 તો આપણે શું જોડીશું B3C શું જોડીશું B3C બરાબર શું જોડીશું B3C રચો હવે ધ્યાન રાખો આમાં નીચે 4 છે તો B4C જોડ્યું હવે ઉપર કેટલા છે 3 તો તમારે આ 3 આગળ આના જેટલો ખૂણો બનાવવાનો ખૂણો બનાવવા માટે શું કરીશું તે લખો તમારે આટલી ત્રિજ્યા લેવાની છે અને અહીંયા આપણે ચાપ દોરીશું ત્રિજ્યા તમે તમારી રીતે ગમે તેટલી લઈ શકો છો એટલી ત્રિજ્યા B3 ને કેન્દ્ર બનાવો અને આને ચાપ બનાવો B3 ને કેન્દ્ર બનાવો અને એક ચાપ દોરી બરાબર હવે આપણે શું કામ કરીશું તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આ ચાપ અહીંથી આટલી ત્રિજ્યા લો આને કેન્દ્ર બનાવો એક ચાપ અહીંથી આટલી ત્રિજ્યા લો આને કેન્દ્ર બનાવો એક ચાપ આમ લો આ B3 અને C ને જોઈન કરો આ બંનેને આપણે જોઈન કરીશું આ બિંદુ અને આ બિંદુને જોઈન કરીશું આ સમાંતર રેખા આપણને મળવી જોઈએ આ કયું બિંદુ મળ્યું C' B4C રચો અને B4C સમાંતર B3C' રચો B3C' રચો જે BC ને C' માં છે હવે ધ્યાન રાખજો અહીંયા C બિંદુ છે આ ખૂણો છે અહીંયા બિંદુ નહોતું આ મળ્યું હવે તમારે C ને કેન્દ્ર લઈ આમ એક ચાપ દોરવાનું છે એટલી ત્રિજ્યા રાખી C' ને કેન્દ્ર લઈ આમ એક ચાપ દોરવાનું છે હવે અહીંથી આટલી ત્રિજ્યા ધ્યાનમાં રાખજો આ C' વાળો બિંદુ છે અહીંથી આટલી ત્રિજ્યા લો
આને કેન્દ્ર બનાવો, એક ચાપ આમ દોરો, આ બંનેને જોઈન્ટ કરો તો આપણને મળશે AC સમાંતર ADC રચો. અને આગળનો મુદ્દો AC સમાંતર ADC રચો જે AB ને ADS માં છે. છેલ્લે બચાવો આમ અહીંયા 3/4 છે તો ADS BDC त्रिकोण ADS BDC ADS BC समरूप त्रिकोण ABC રચી શકાય જેમનું ગુણોત્તર 3/3 થાય. કેટલો થશે? 3/4 થાય. હવે એવી જ વસ્તુ અહીંયા કરવાની છે. ધ્યાનમાં રાખજો, અહીંયા સૌથી પહેલા મોટો માપ કયું? 5. તો તમારે 5 ચાપ દોરવાના. નીચે કેટલા છે? 3. નીચે કેટલા છે? 3. તો B3C જોડવાના. હવે ધ્યાન રાખો, ઉપર કેટલા છે? 5. અહીંયા ઉપર કેટલા હતા? 3. તો B4 ને અનુરૂપ ખૂણો આપણે B3 આગળ દોર્યો. આ B3 આગળ આપણે ખૂણો દોર્યો. આ બંને સમાંતર રેખા દોરી. એવી રીતે અહીંયા B3C આગળ જે ખૂણો છે, અહીંયા જે માપનો ખૂણો છે એક ચાપ લેવાનો. તમારી ઈચ્છા મુજબની ત્રિજ્યા લઈ આને કેન્દ્ર લેવાનું છે B3 ને, અને અહીંયા આપણે એક ચાપ દોરવાનો છે. ચાપ 2-3 વખત મૂકવાનું નથી બચ્ચાઓ, બરાબર? હવે એટલી ત્રિજ્યા લઈ B5 ને કેન્દ્ર લો, B5 ને કેન્દ્ર લો અને આમ ચાપ દોરો. એટલી ત્રિજ્યા લઈ B5 ને કેન્દ્ર લઈ અને આમ એક ચાપ દોરવાનું છે, બરાબર? એક ત્રિજ્યા લઈ B5 ને કેન્દ્ર લઈ ચાપ દોરવાનું છે. હવે કેટલી ત્રિજ્યા લેવાની? અહીંથી અહીંયા સુધી આટલી ત્રિજ્યા લેવાની છે. આ બિંદુથી આ બિંદુ સુધી આટલી ત્રિજ્યા લો, આને કેન્દ્ર બનાવો, એક ચાપ આમ દોરો. આ બંને બિંદુને જોઈન્ટ કરીશું. એ બંને બિંદુને જોઈન્ટ કરતો આપણને શું મળશે? અહીંયા B5C'. આને થોડું લંબાવી દો તો અહીંયા તમને કયું બિંદુ મળ્યું? C'. જો મેં જે કીધી વસ્તુને યાદ રાખશો તો તમારે એ યાદ નહીં રાખવું પડે કે કયો ત્રિકોણ અંદર આવે કયો બહાર આવે. આવો ગુણોત્તર હશે એટલે આ ઓટોમેટિકલી અંદર આવી જશે, અને ઓલા ગુણોત્તરમાં આપણે A B અને ADS B અને C' વાળો ત્રિકોણ ઓટોમેટિકલી બહાર આવી જશે. જોઈએ આપણે હવે શું કરવાના? તો આ C આગળનો ખૂણો અહીંયા દોરવાનો છે. એ દોરવા માટે સૌથી પહેલા આપણે C ને કેન્દ્ર બનાવીશું. ચાપ દોરો. ફરીથી C ને કેન્દ્ર બનાવીશું. ચાપ દોરો. હવે અહીંથી આટલી ત્રિજ્યા લો, આટલી ત્રિજ્યા લેવાની. આ બિંદુથી એટલી ત્રિજ્યા લઈ અહીંયા એક આમ ચાપ દોરવાનું છે. આ દોર્યું. આ બંનેને જોઈન્ટ કરો તો આપણે શું દોર્યું? અહીંયા C'. આને અહીંયા લંબાવી દો તો આ જે બિંદુ છે આપણું કયું છે? A'. અહીંયા મુદ્દો જો આપણે B3C રચો. B3C સમાંતર B5C' રચો જે કિરણ BC ને C' માં છે, જે કિરણ BC ને C' માં છે. આગળ વધીએ. ચોથો મુદ્દો, અહીંયા શું રચવાના? પહેલા આપણે BC રચીશું,
શું રચીશું? સોરી, એસી સમાંતર એડેસ સીડેસ રચો જે બીએ ને કિરણ બીએ ને એડેસ માં છેદે. હવે છેલ્લે આપણે લખવાના આમ ત્રિકોણ એ ડેશ બી સી ડેશ સમરૂપ ત્રિકોણ એબીસી મળે છે કે જેથી તેમનું ગુણોત્તર આમ ત્રિકોણ એ ડેશ બી ડેશ સી સમરૂપ ત્રિકોણ એબીસી મળે છે કે જેથી ગુણોત્તર 5/3 થાય છે. તો બચાવો આપણે આ રીતે આ રચનાઓ દોરીશું અને રચનાનો જો યથાર્થતા માંગે તો જ આપણે દોરવાની છે અને સાબિત કરવાનું છે, બાકી કે એની જરૂર નથી. તો આ રીતે આપણે રચના દોરીશું. થેન્ક યુ વેરી મચ.